આંતરરાષ્ટ્રીય ભૂ રાજકીય પરિસ્થિતિઓની અસરના પગલે શું ભારતને ગેસ અને પેટ્રોલની અછત પડવાની છે? ભારત કયા 40 દેશોમાંથી ક્રૂડ ઓઇલ ખરીદી રહ્યું છે? શું એલપીજી સિલિન્ડરની કિંમત પર આ વૈશ્વિક તણાવની કોઈ અસર પડશે? સરકારે રિફાઇનરીઓને એલપીજી ઉત્પાદન વધારવાના આદેશ કેમ આપ્યો છે? ભારત પાસે અન્ય કયા વિકલ્પો ઉપલબ્ધ છે? તો ચાલો આ સમગ્ર મામલે સરકારનું શું કહેવું છે તે આપણે ડિટેલમાં જાણીએ. નમસ્કાર દર્શક મિત્રો, લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે. તો દર્શક મિત્રો, આજની દુનિયામાં કોઈ પણ દેશની આર્થિક શક્તિ, તેની ઔદ્યોગિક વૃદ્ધિ અને સામાન્ય લોકોના દૈનિક જીવનની ગતિ જો કોઈ એક વસ્તુ પર સૌથી વધુ આધારિત હોય તો તે છે ઉર્જા, એટલે કે એનર્જી, અને ખાસ કરીને ક્રૂડ ઓઇલ અને એલપીજી ગેસ. કારણ કે દુનિયાના મોટા ભાગની જે અર્થવ્યવસ્થા છે તે હજુ પણ પેટ્રોલિયમ પર જ ચાલી રહી છે. રસ્તા પર દોડતી ગાડીઓ લઈને ફેક્ટરીઓમાં ચાલતા મશીનો સુધી, ઘરમાં રસોઈ બનાવતા ગેસ સિલિન્ડર સુધી, બધું જ કોઈને કોઈ રીતે ક્રૂડ ઓઇલ અથવા તો તેની પ્રોડક્ટ સાથે જોડાયેલું છે. એટલે જ કહેવાય છે કે દરેક દેશ માટે એનર્જી એ સુરક્ષા એટલે કે ઉર્જાની સતત ઉપલબ્ધતા એક ખૂબ જ મહત્વપૂર્ણ મુદ્દો બની ગયો છે. ખાસ કરીને ભારત જેવા મોટા દેશ માટે તો આ મુદ્દો વધુ ગંભીર બન્યો છે. કારણ કે ભારત દુનિયાના સૌથી મોટા ઉર્જા વપરાશકર્તાઓમાંના દેશોમાંનું એક છે અને ભારતની વસ્તી મોટી છે, ઉદ્યોગો ઝડપથી વધી રહ્યા છે, વાહનોની સંખ્યા સતત વધી રહી છે, લોકોની જીવનશૈલીમાં પણ મોટા બદલાવ આવી રહ્યા છે અને આના કારણે ઉર્જાની માંગ દર વર્ષે વધતી જાય છે. અને એટલે જ એનર્જી સુરક્ષા દરેક દેશ માટે રાષ્ટ્રીય સુરક્ષા જેટલી જ મહત્વપૂર્ણ બની ગઈ છે. કારણ કે ભારત દુનિયાના સૌથી મોટા ઉર્જા ગ્રાહકોમાંનું એક છે અને રોજ લાખો બેરલ ક્રૂડ ઓઇલનો ઉપયોગ કરે છે. પરંતુ અહીંયા સૌથી મોટો સવાલ એ પણ થઈ રહ્યો છે કે ભારત પોતે જેટલું તેલ અને ગેસ વાપરે છે એટલું પોતે ઉત્પન્ન નથી કરતું. તો પછી ભારતને મોટી માત્રામાંથી તેલ અને ગેસ વિદેશમાંથી આયાત કરવું પડે છે. અને આ જ કારણ છે કે જ્યારે દુનિયામાં ક્યાંક ને ક્યાંક તણાવ જોવા મળે છે, તણાવ વધતા હોય છે, જ્યારે કોઈ સમુદ્રી રસ્તા બંધ થાય અથવા તો સપ્લાય ચેઇનમાં સમસ્યા થાય, ત્યારે ભારત પર તેની સીધી અસર પડી શકે છે. ખાસ કરીને મધ્ય પૂર્વ વિસ્તારમાં જ્યારે તણાવ વધે છે ત્યારે સમગ્ર વિશ્વમાં તેલના સપ્લાય અંગે ચિંતા વધી જાય છે. અને આ વખતે પણ કંઈક આવું જ જોવા મળી રહ્યું છે. કારણ કે ત્યાં ચાલી રહેલી સંઘર્ષ અને વધતા તણાવના કારણે વિશ્વભરમાં તેલ સપ્લાય અંગે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે અને લોકોના મનમાં એક જ પ્રશ્ન ઉભો થયો છે કે આની ભારતના તેલ અને ગેસ સપ્લાય પર શું અસર થશે? પરંતુ આ તમામ ચિંતાઓની વચ્ચે ભારત સરકાર તરફથી હવે એક મહત્વપૂર્ણ માહિતી સામે આવી રહી છે જે લોકોને આશ્વસ્ત કરે છે. જી હા, મીડિયામાંથી એવા અહેવાલો સામે આવી રહ્યા છે કે ભારત સરકાર તરફથી એવું જણાવવામાં આવી રહ્યું છે કે હાલ ભારતની ઉર્જા સપ્લાય સુરક્ષિત છે અને સરકાર પાસે તેની સંપૂર્ણ તૈયારી પણ છે. કેન્દ્રીય પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ તાજેતરમાં એક પ્રેસ બ્રીફિંગ દરમિયાન આ કેટલીક જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું કે ભારત લગભગ 40 અલગ અલગ દેશોમાંથી ક્રૂડ ઓઇલ આયાત કરે છે અને સૌથી મહત્વની વાત હવે અહીંયા એ છે કે ભારતના લગભગ 70% ક્રૂડ ઓઇલની આયાત હવે હોર્મુઝ સ્ટ્રેટના બહારના રસ્તાઓ દ્વારા થાય છે, જ્યારે આના અગાઉ આ આંકડો લગભગ 55% હતો. એટલે કે ભારતે છેલ્લા કેટલાક વર્ષોમાં પોતાની તેલ સપ્લાયને વિવિધ દેશોમાં અને વિવિધ સમુદ્રી માર્ગો દ્વારા સુરક્ષિત બનાવવાનો પ્રયાસ કર્યો છે અને આ સ્ટ્રેટેજી આજે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ રહી છે. કારણ કે જો હોર્મુઝ સ્ટ્રેટમાં કોઈ સમસ્યા થાય તો પછી ભારત પાસે અન્ય વિકલ્પો પણ ઉપલબ્ધ છે. અને આ પ્રેસ બ્રીફિંગમાં પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલય ઉપરાંત વિદેશ મંત્રાલય, શિપિંગ મંત્રાલય અને માહિતી અને પ્રસારણ મંત્રાલયના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા અને તેમણે સંયુક્ત રીતે દેશની ઉર્જા સુરક્ષા અંગે આ માહિતી આપી હતી. મીડિયા અહેવાલ અનુસાર એવી માહિતી સામે આવી રહી છે કે સુજાતા શર્માએ એમ પણ જણાવ્યું હતું કે હાલમાં ભારતની ક્રૂડ ઓઇલ સપ્લાય સંપૂર્ણપણે સ્થિર છે અને દેશને આવશ્યક જેટલું તેલ મળતું રહે છે. અને હાલમાં 2 મોટા ક્રૂડ ઓઇલ કાર્ગો ભારત તરફ આવી રહ્યા છે અને થોડાક જ દિવસોમાં તે ભારતના બંદરો પર પહોંચી જશે અને આના કારણે દેશમાં ક્રૂડ સપ્લાય વધુ મજબૂત બનશે. ભારતમાં દરરોજ લગભગ 55 લાખ બેરલ જેટલું ક્રૂડ ઓઇલનો ઉપયોગ થાય છે
અને આ વિશાળ માંગ પૂરી કરવા માટે ભારતને વિવિધ દેશોમાંથી તેલ ખરીદવું પડે છે. જોકે છેલ્લા કેટલાય વર્ષોમાં ભારતે પોતાની આયાતની નીતિમાં મોટો ફેરફાર કર્યો છે અને હવે તે માત્ર મધ્ય પૂર્વ પર આધારિત નથી રહ્યું, પરંતુ રશિયા, અમેરિકા, આફ્રિકા અને અન્ય દેશોમાંથી પણ મોટા પ્રમાણમાં તેલ ખરીદે છે. અને આ જ વિવિધતા ભારતની ઉર્જા સુરક્ષા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. કારણ કે જો કોઈ એક વિસ્તારથી સપ્લાયમાં ખલેલ પડે તો પછી બીજો સ્ત્રોતથી સપ્લાય ચાલુ રાખી શકાય છે. તેથી ક્રૂડ ઓઇલની જે સ્થિતિ છે તે સ્થિર હોવા છતાં પણ એલપીજી ગેસ અંગે પરિસ્થિતિ થોડી વધુ સંવેદનશીલ જોવા મળી રહી છે. કારણ કે ભારતને તેની જરૂરિયાતનો લગભગ 60% એલપીજી વિદેશમાંથી આયાત કરે છે અને તેમાં પણ લગભગ 90% એલપીજી સામાન્ય રીતે હોર્મુઝ સ્ટ્રેટ તરફથી આવે છે. અને એટલે જ કહેવાય છે કે જો આ માર્ગમાં ખલેલ પડે તો પછી તેની અસર ઘરેલું ગેસ સપ્લાય પર પણ થઈ શકે છે. પરંતુ સરકારે આ પરિસ્થિતિને પણ ધ્યાનમાં રાખીને પહેલાથી જ કેટલીક મહત્વપૂર્ણ પગલાં લઈ લીધા છે. જી હા, મીડિયા રિપોર્ટ અનુસાર 8 માર્ચના રોજ સરકારે દેશની તમામ રિફાઇનરીઓ અને પેટ્રોકેમિકલ કોમ્પ્લેક્સને આદેશ આપ્યો છે કે તેઓ એલપીજીનું ઉત્પાદન વધારવાનો પ્રયાસ કરે. એટલે કે અન્ય પેટ્રોલિયમ પ્રોડક્ટ્સમાંથી મળતા પ્રોપેન, બ્યુટેન અને અન્ય હાઇડ્રોકાર્બન સ્ટ્રીમને એલપીજીમાં ફેરવીને તેનો ઉપયોગ ઘરેલું ગેસ તરીકે કરવામાં આવે. અને આ પગલાના પરિણામે ભારતમાં ઘરેલું એલપીજી ઉત્પાદન લગભગ 25% જેટલું વધ્યું છે. અને આ વધારાનો જે સમગ્ર સ્ટોક છે તે ઘરેલું ઉપભોક્તાઓ માટે જ ફાળવવામાં આવ્યો છે. એટલે કે સામાન્ય લોકોના રસોડામાં ગેસની સપ્લાય ચાલુ રહે તેના માટે સરકાર ખાસ ધ્યાન આપી રહી છે. આ અંગે સરકારે સ્પષ્ટ કર્યું છે કે ઘરેલું એલપીજી સપ્લાયને સૌથી વધુ પ્રાથમિકતા આપવામાં આવશે. જ્યારે બિન ઘરેલું ઉપયોગ હોય, જેમ કે હોટેલ હોય, રેસ્ટોરન્ટ હોય અથવા તો કોમર્શિયલ સેક્ટર હોય, તેમાં ગેસ સપ્લાય થોડો નિયંત્રિત કરવામાં આવી શકે છે. અને જરૂરી ક્ષેત્રોમાં જેમ કે હોસ્પિટલ, શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રાથમિકતા આપવામાં આવશે. આની સાથે જ સરકારે લોકો માટે એક મહત્વપૂર્ણ અપીલ પણ કરી છે કે તેઓ ગેસ સિલિન્ડરની પેનિક બુકિંગ ન કરે. કારણ કે સપ્લાય સિસ્ટમ હજુ પણ સામાન્ય રીતે કામ કરી રહી છે, પરંતુ પેનિક બુકિંગને રોકવા માટે સરકારે સિલિન્ડર બુકિંગ વચ્ચેનો જે સમયગાળો છે તેને વધારીને 21 દિવસથી 25 દિવસ કરી દીધું છે, જેથી સિસ્ટમ પર અચાનક દબાણ ન પડે. આની સાથે જ સરકારે ડિલિવરી ઓથેન્ટિકેશન કોડ સિસ્ટમને પણ વધુ વિસ્તૃત કરી છે, જેથી કરીને ગેસ ડિલિવરીમાં કોઈ ગેરવહીવટ અથવા તો ડાયવર્ઝન અટકાવી શકાય. એટલે કે સરકાર એક સાથે સપ્લાય વધારવાનો અને માંગને નિયંત્રિત કરવાનો બંને પ્રયાસ કરી રહી છે. હવે જો આપણે વૈશ્વિક દ્રષ્ટિકોણથી જોઈએ તો જે હોર્મુઝ સ્ટ્રેટ છે તે દુનિયાના સૌથી મહત્વપૂર્ણ ઉર્જા માર્ગોમાંનું એક છે. કારણ કે વિશ્વના લગભગ 5મા ભાગનું તેલ આ સમુદ્રી માર્ગ પરથી પસાર થતો હોય છે. અને આ સ્ટ્રેટ પર્શિયન ગલ્ફને અરબી સમુદ્ર સાથે જોડે છે. અને મધ્ય પૂર્વના મોટા તેલ ઉત્પાદક દેશો હોય જેમ કે સાઉદી અરેબિયા, ઈરાન, ઈરાક, કુવેત અને યુનાઇટેડ અરબ અમીરાતમાંથી નીકળતું તેલ અહીંયાથી જ વિશ્વના વિવિધ દેશોમાં જાય છે. એટલે કે જો આ માર્ગમાં કોઈ પણ સૈન્ય તણાવ કે પછી અવરોધ આવે તો તેની અસર આખી દુનિયાની તેલ બજાર પર થઈ શકે છે અને તેલના ભાવમાં અચાનક વધારો થઈ શકે છે. પરંતુ ભારતે છેલ્લા કેટલાક વર્ષોમાં પોતાની એનર્જી સ્ટ્રેટેજી એવી બનાવી લીધી છે કે તે માત્ર એક જ વિસ્તારમાંથી સપ્લાય પર આધારિત ન રહે. ખાસ કરીને રશિયાની યુક્રેન યુદ્ધ પછી ભારતે રશિયામાંથી ડિસ્કાઉન્ટેડ ક્રૂડ ઓઇલ ખરીદવાનું વધાર્યું હતું. અને આજે રશિયા ભારતના સૌથી મોટા તેલ સપ્લાયર દેશોમાંનું એક બની ગયું છે. આ સિવાય ભારત અમેરિકા, બ્રાઝિલ, પશ્ચિમ આફ્રિકા અને અન્ય ઘણા બધા દેશોમાંથી પણ તેલનો આયાત કરે છે. અને આ જ કારણ છે કે આજે ભારત કહી શકે છે કે તેની લગભગ 70% ક્રૂડ ઓઇલ સપ્લાય હોર્મુઝ સ્ટ્રેટ પર નિર્ભર નથી. અને આ એક મોટી વ્યૂહાત્મક સફળતા ગણાવી શકાય. કારણ કે જો દુનિયામાં કોઈ મોટો સંઘર્ષ થાય તો પણ ભારત પાસે વિકલ્પો ઉપલબ્ધ છે. આની સાથે જ સુજાતા શર્માના આ નિવેદનનો મુખ્ય સંદેશ એ છે કે હાલ ભારતની ક્રૂડ ઓઇલ સપ્લાય સુરક્ષિત છે. દેશની પાસે વિવિધ સ્ત્રોતોમાં સપ્લાય આવી રહી છે અને સરકાર એલપીજી સપ્લાય પર પણ સ્થિર રાખવા માટે સક્રિય રીતે કામ કરી રહી છે. એટલે કે સામાન્ય લોકોને હાલ કોઈ પણ પ્રકારના ગભરાટ રાખવાની જરૂર નથી, કારણ કે સરકાર પાસે પૂરતી તૈયારીઓ અને વિકલ્પો બંને ઉપલબ્ધ છે. ભારત પોતાની ઉર્જા સુરક્ષાને મજબૂત બનાવવા માટે સતત નવા પગલાં ભરી રહ્યું છે અને સમગ્ર પરિસ્થિતિ એક મહત્વપૂર્ણ સત્ય તરફ ઇશારો કરે છે કે આજની વૈશ્વિક રાજનીતિમાં ઉર્જા એકમાત્ર કોમોડિટી નથી, પરંતુ તે રાષ્ટ્રીય સુરક્ષા, આર્થિક સ્થિરતા અને ભવિષ્યની વિકાસ યાત્રાની સાથે સીધી રીતે જોડાયેલી છે. અને ભારત જેવી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા માટે ઉર્જા સુરક્ષા એટલે દેશના વિકાસના ધબકારા.
અને તેથી જ ભારત આજે પોતાના ઉર્જા સ્ત્રોતોને વધુ વૈવિધ્યપૂર્ણ અને વધુ સુરક્ષિત તેમજ વધુ ટકાઉ બનાવવા તરફ આગળ વધી રહ્યું છે, જેથી કરીને ભવિષ્યમાં કોઈ પણ વૈશ્વિક સંકટ દેશની પ્રગતિને અટકાવી ન શકે. જો કે અમારા દ્વારા આપવામાં આવેલી આ સમગ્ર માહિતી એ માત્ર ને માત્ર કેટલાક મીડિયા અહેવાલો પર આધારિત છે, જે નિધિ લોકસત્તા કે લોકસત્તા જનસત્તા પુષ્ટિ કરતું નથી. તો આશા છે કે લાગી હશે, જેથી અમારા વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. બીજને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.